રાજકોટના ઉપલેટાથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વેણુબે સિંચાઈમાં ફરજ બજાવતા કર્મચારીને લગત પગાર પંચ સાથે મળવાપાત્ર રકમ એટલે કે ડીપી ન મળતા પરિવાર સાથે તેઓ આંદોલન ઉપર ઉતર્યા હતા। ઉપવાસ આંદોલનમાં વેણુ ટુ સિંચાઈમાં ઉપલેટા તાલુકાના 2005થી ફરજ બજાવતા કર્મચારી અનિલભાઈ વાછાણી પર અન્યાયો થવાના હોવાના આક્ષેપો પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા। ઉપલેટા ડિવિઝનમાં સિનિયર કર્મચારી હોવા છતાં આ મળવાપાત્ર રકમ ન મળતા કર્મચારીઓએ પરિવાર સાથે ઉપવાસ આંદોલન શરૂ કર્યો હતો, જ્યારે એમનાથી જુનિયર કર્મચારી ગાંધીનગરના ઠરાવ મુજબ પહેલેથી ડીપીની રકમ ચૂકવણી થઈ જવા પામી છે। આને લઈને અનિલભાઈ વછાણીએ ઉપલેટા વેણુ ટુ સિંચાઈ વિભાગમાં અનેકવાર લેખિત રજૂઆતો પણ કરી છે। સિંચાઈ કર્મચારી અનિલભાઈ વાછાણીના કહેવા મુજબ કોઈ પણ અધિકારીઓએ હજુ સુધી તેમને સંતોષકારક જવાબ આપ્યો નહીં હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। તાત્કાલિક આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આગામી સમયમાં કર્મચારી અનિલભાઈ વાછાણી સહપરિવાર રાજકોટ ડિવિઝન પર અનશન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। કુંદનબેન અનિલભાઈ વાછાણી। બેન, તમે શા માટે ઉપવાસ આંદોલન ઉપર બેઠા છો? હું મારા પતિના ન્યાય માટે, મારા પતિના પાછળના જે જુનિયર છે એને આપે છે ને આ મારા પતિ એમ વારંવાર માગણી કરે છે તો તેને આપતા નથી, એ હાટુથી હું ન્યાય માટે આંદોલનમાં બેઠી છું। બેન, તમે રજૂઆત કચેરી દ્વારા કોઈ કરી કરેલી, મારા પતિએ ઘડીએ વાર રજૂઆત કરેલી પણ એની અરજી કોઈ સાંભળતું નથી, એની રજૂઆત કોઈ સાંભળતું નથી, એ માટે મારે આ આંદોલન ઉપર બેસવું પડ્યું। બરાબર છે, તો હવે શું માંગણીઓ છે? મારે પતિને આ છઠ્ઠું પગાર પંચને ડીપી મળવું જોઈએ, મારો એ માગણી છે ને અમારે એ આગામી સમયમાં જો માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આનાથી કોઈ આગળની સમયમાં નહીં માંગવા આવે તો હું ઉપર રાજકોટ સબ ડિવિઝનમાં આંદોલનમાં બેસીશ। મારું નામ અનિલભાઈ કાંતિભાઈ વાછાણી। હું ઉપલેટા તાલુકાના વેણુબે સિંચાઈ યોજનામાં નોકરી કરું છું 2005થી, અને હું ઉપવાસ આંદોલન ઉપર બેઠો છું। મારી માગણી મને સંતોષકારક મળતી નથી તે માટે, અને મેં અનેક વખત રજૂઆતો કરેલી તો મને એમ કહે છે કે તમને મળે નહીં, તમને મળવા પાત્ર છે નહીં, એટલે મેં કીધું શા માટે, તો કે તમારો કોર્ટ કેસ ચાલે છે। તો મારા પછી જે જુનિયર 4 જણાને એનો પણ કેસ ચાલે છે, એને સબ ડિવિઝને વિભાગીય કચેરીએ કોઈ પણ એની મંજૂરી લીધા વગર અહીંથી એને છઠ્ઠું ડીપી અને છઠ્ઠું પગાર પંચ આપી દીધું છે। તો મારી માગણી એ છે કે મને પણ ડીપી મળે, એટલા માટે મેં આ આંદોલન ઉપર અનશન ઉપર બેઠો છું।